અરે ઓ સાહેબ વિભાગ એ ની અર્થશાસ્ત્રની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ક્યારે લઈને આવો છો? સાહેબ વિભાગ બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ સાહેબ અમે જોઈ લીધી, સાહેબ અમને ખૂબ જ ઉપયોગી થઈ. સમગ્ર અર્થશાસ્ત્ર અંદર આવતા સાહેબ બધા ચેપ્ટર સાહેબ તમે એક વિડીયોની અંદર કવર કરી લીધા. સાહેબ હવે અર્થશાસ્ત્રની વિભાગ એની પણ અમને સાહેબ સિરીઝ બનાવી આપો ને, કે જેની અંદર એક જ વિડીયો અમે જોઈને સાહેબ સમગ્ર અર્થશાસ્ત્ર અંદર આવતા મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જે સાહેબ ટ્રિક્સ સહિત સાહેબ તમે અમને સમજાવો કે જેથી કરી સમગ્ર અર્થશાસ્ત્રનો વિભાગ એ એક જ વિડીયોની અંદર કવર થઈ જતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર જે છે આપની સમક્ષ જે છે એ વિભાગ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે વિથ ટ્રિક્સ રજૂ કરવાના છું. ઈવન વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડની અંદર આવતા દરેક ક્વેશ્ચન મેં અહીંયા કવર કરી લીધા છે, તેમજ આવનાર પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવી રીતે મેં આ વિડીયો જે છે તમારા સમક્ષ રજૂ કર્યો છે. વિભાગ બી નો હજી પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમને જોવાનું બાકી હોય અને કદાચ કાલે અથવા પરમ દિવસે પરીક્ષા હોય તો મારા દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કરું છું કે એક જ વખત, હું વધારે વખત કહેતો જ નથી, માત્ર એક જ વખત તમે વિડીયો જોઈ લો, બરાબર, અને આ વિડીયો જોઈ લો તો હું એટલો ગેરંટી સાથે કહી શકું છું કે તમને વિભાગ એ અને વિભાગ બી એટલે કે હેતુલક્ષી સેક્શન 30 ગુણની અંદર હું ગેરંટી સાથે કહું છું કે તમને પૂરેપૂરા ગુણ આવી શકે છે. માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. આટલી મિનિટ સમય તમે મને આપી દો, કોઈ પણ તમને વચ્ચે વિચાર આવવા જોઈએ નહીં. યસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે એવી રીતે જોજો કે તમને મગજની અંદર માત્ર તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત હોવો જોઈએ. કેમ પ્રશ્ન યાદ રાખવાના છે, ટકાવારી માહિતી પણ કેમ યાદ રાખવાની છે એની હું દરેક ટ્રિક્સ આપવાનો છું. તમે છેલ્લે સુધી વિડીયોને ખાસ જોજો, બરાબર? ઓકે, યસ. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર અવશ્યપણે વિદ્યાર્થી મિત્રો એક નમ્ર વિનંતી દરેક વિદ્યાર્થીને કે તમારી બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આનામાંથી કેટલાક ક્વેશ્ચન તમને કામ આવ્યા છે જરૂરથી તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો, એટલે મને પણ ગમશે, બરાબર? મને એક યોગદાન મળશે કે ના, મારા વિદ્યાર્થીને આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો ઉપયોગી થયા છે. મિત્રો યુનિટ નંબર 1 આપણે શરૂ કરીએ છીએ અને ઓલમોસ્ટ ક્વેશ્ચન મેં તમને કીધું તો કે વિભાગ બી ની અંદર કવર થઈ જાય છે. કોઈ પણ મેં વિભાગ એમાં અહીંયા લઈ લીધા છે કે કદાચ વિદ્યાર્થીને ફરી પાછું યાદ ન હોય તો હું યાદ અપાવી દઉં. તો એઝ ઇટ ઇઝ જે બધા ક્વેશ્ચન છે ઓલમોસ્ટ હું તમને કહી શકું છું કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પર મેં આની અંદર કવર કરી લીધા છે. એટલે ખાસ તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. કોઈ સાહિત્ય આપણને અહીંયા જરૂર રહેતી નથી, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. તમારી બે આંખ અને તમારું મગજ અહીંયા ખાસ તમે થોડાક સમય માટે કરી મને આપી દો. હું ગેરંટી કહું છું કે તમે પ્રશ્ન વ્યવસ્થિત સાંભળેલો હશે ને મારો શબ્દ, તો એ પણ તમને પરીક્ષામાં યાદ અપાવી દેશે, ગેરંટી છે. એનો મતલબ વિભાગ એબી ની અંદર હું અર્થશાસ્ત્રમાં તમારો એક પણ ગુણ તૂટવા નહીં દઉં. ઉપર વિશ્વાસ રાખો, તમે જો આપણે ક્યાં સુધી પહોંચી છે, બરાબર? આખા વિભાગની અંદર યસ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? યસ સાહેબ, આપણે ટ્રિક સમજી ગઈ. ફરી પાછું આકૃતિ અસતત છે અને બહુ સરળ ભાષામાં હજી તમને કહું, ઘણા બધા વિદ્યાર્થીઓ આનામાં કન્ફ્યુઝન ક્રિએટ કરે, તો હવે એક હજી એક ટ્રિક્સ કહી દઉં કે આકૃતિ બેન કરીને છે, બરાબર? એ બહુ અસતત રીતે પ્રગતિ કરે છે. સતત નહીં, કેવો અસતત. આકૃતિ અસતત, આમ યાદ રાખજો, બરાબર? જ્યારે ઘણા બધા લોકોના સાહેબ જે લેખ હોય ને એ સતત ખુલતા રહે છે, એટલે આલેખ સતત આવૃત્તિ વિતરણ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બંને ક્વેશ્ચન એવા છે, જનરલી આકૃતિ વાળાને ખાસ ટાર્ગેટ કરજો, પણ આલેખ વાળાને પણ અંડર એસ્ટિમેટ કરવાનું નથી, કારણ કે મેં બંને ટ્રિક્સ ફરી પાછી રિપીટ કરી છે અને આ વિડીયોની અંદર કંઈક અલગ રીતે ટ્રિક્સ રજૂ કરી છે, બરાબર? એટલે ખાસ ધ્યાન આપજો. ઇવન જે પણ વિદ્યાર્થી અત્યારે એકમ કસોટી માટે અથવા તો પ્રથમ કસોટી માટે અથવા તો દ્વિતીય કસોટી માટે અથવા તો બોર્ડ માટે પણ વિડીયો જોઈ રહ્યો છે ને, એને પણ આ વિડીયો, એક જ વિડીયો સંપૂર્ણ જોઈ લીધો, હું ગેરંટી સાથે કહું બોર્ડની અંદર આવતા પ્રશ્નો પણ મેં કવર કરી લીધા છે. તો એ રીતે એ લોકોને પણ કામ આવશે. એટલે વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો, બરાબર? અને જેની પરીક્ષા છે, બરાબર, કાલે અથવા પરમ દિવસે પરીક્ષા છે ને વિડીયો જોઈ રહ્યા છે, બરાબર, ને પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છે, તો થોડીક સ્પીડ રાખજો. અને જે બીજી વખત વિડીયો જોવે છે એ લોકો સ્પીડ વધારી શકે તો તમારી અનુકૂળતા પ્રમાણે. પણ મારો એક એક શબ્દ જે છે તમને કેચ કરવાનો છે અને મગજમાં ફિટ કરવાનો છે, બરાબર? કારણ કે આપણે પૂરા ગુણ વિભાગ એબી માં લેવાના છે. યસ. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો આવે છે, ખાસ ધ્યાન રાખજો કે દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. રિપીટ કરી દઉં, એક થી વધારે જ્યારે પેટા વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ ધ્યાન રાખજો વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. કારણ કે આપણે એક કરતા વધારે માપને શું કરશું, પેટા વિભાગની અંદર વિભાજિત કરવાના છે, એટલે વિભાજિત સ્તંભાકૃતિ આવશે, બરાબર? આલેખની અંદર જે છે કોનો સમાવેશ કરવામાં આવતો નથી. તો મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે આખા ઓપ્શન ની અંદર એક એવો ઓપ્શન છે કે જ્યાં કૃતિ આવે છે, એટલે કે આકૃતિ આવે છે. જો તો થતો નથી પ્રશ્ન, આવા ખાસ ધ્યાનથી વાંચવાના, કયો કાર્ય છે, કયો કાર્ય નથી, કોનો સમાવેશ થતો નથી, કયો ફાયદો નથી. તો આવા ઘણા બધા ક્વેશ્ચન મેં તમને કીધા હતા કે વાણિજ્ય સંચાલનની અંદર ખાસ કાળજીપૂર્વક તૈયાર કરજો. એવી જ રીતે આની અંદર છે, તો યાદ રાખજો કે આની અંદર ચિત્રાકૃતિ, તમને બધાને ખ્યાલ હશે કે ચિત્રો દોરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, એનો સમાવેશ આલેખની અંદર કરવામાં આવતો છે. હવે તમે કહેશો ચિત્રો એટલે શું? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ શેપ બરાબર
10% છે. હવે તમને કહેશે 50% જે છે એ પ્રમાણ હતું આ વર્ષની અંદર. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું, તમે શું કરશો? યસ સાહેબ, આ 10, આ 20, 30, 40 અને 50 એમ છે, તો સાહેબ અમે છે ને આવા 5 કાપા કરી નાખશું. હું શું કહું છું તમને ખબર છે? બસ આવી રીતે તમે આકૃતિ જ્યારે પણ કરો ને વિદ્યાર્થી મિત્રો, એને ચિત્રાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં નહીં આવે. આ ઘણા બધા નાના વિદ્યાર્થીઓને ધોરણ 5 ની અંદર ગણિતમાં આવે છે, બરાબર, ચિત્રાકૃતિ. એટલે માત્ર તમારી સમજ માટે લીધી છે, બાકી તમને ખબર હોવી ખપે કે ચિત્રાકૃતિ એટલે શું, અને પરીક્ષાની તમને બધાને ખ્યાલ છે, હજી સુધી ક્યારે પૂછવાનું નથી. આ માત્ર એટલે લીધો કે કદાચ તમે સમજી ગયા કે આવે, કદાચ તમને ખબર હોવી જોઈએ. એટલે શું કહે છે યસ, તો કે આની અંદર કે છે કોનો સમાવેશ છે એ આકલેખમાં કરવામાં આવતો નથી. તો જવાબમાં શું આવશે સાહેબ? ચિત્રાકૃતિ. મેં તમને સમજાવી એ. ઓકે યસ, આંકડાકીય માહિતી આવી વિદ્યાર્થી મિત્રોની પ્રોસેસ કરવા કયો પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં સાહેબ? આંકડાકીય માહિતીની અંદર સાહેબ ઘણી બધી ફોર્મ્યુલા આપવાની હોય, બરાબર, એને ઘણા બધા ડેટાને અલોકેટ કરવાના હોય, એને વર્ગીકૃત કરવાના હોય, ટકાવારી કાઢવાની હોય, સમ, પછી એવરેજ, પછી યસ તો કે સરવાળા બાદબાકી બધી વસ્તુ કરવાની હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક્સેલ શીટનો જે પ્રોગ્રામ છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. પાવર પોઈન્ટ સાહેબ સ્લાઇડ બનાવવા માટે, કોમ્પેક્ટ ડિસ્ક સરકારી માહિતીનો સંગ્રહ કરવા માટે, બરાબર, એનો મતલબ ખાસ ધ્યાન રાખજો. આપણે દરેક ઓપ્શન સમજૂતીમાં લેવાના છે. યસ, આ તો બહુ ઈઝી ક્વેશ્ચન છે સાહેબ, અમે નથી વાંચીને ગયા તો યાદ આવશે. કયો ખબર છે કે આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે? સાહેબ આર્થિક ડેટાની જે પણ સીડી છે ને હંમેશા સાહેબ આ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે તૈયાર કરે. અને જેને કાંઈ પણ નથી આવડતો તમે પોતે સમજી શકો છો કે સરકારી આંકડાઓ, બરાબર, અત્યારે ભલે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, બરાબર, એ આંકડાઓની એક જે છે એ ફાઇલ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્પેક્ટ ડિસ્કની અંદર રાખવામાં આવે છે. જે કોણ તૈયાર કરતી હોય સાહેબ? મોટે ભાગે સરકાર કરતી હોય. તો વાંચીને પણ નથી ગયા ને તમને કદાચ એમ લાગે છે તો યાદ રાખજો સરકાર આવે. શાળાઓ સાહેબ શાળાઓ ન બનાવે સાહેબ, શાળાઓ શિક્ષકો જે છે એનામાં ભણાવે વિદ્યાર્થીઓને. બીજી વસ્તુ સામાન્ય વ્યક્તિ સાહેબ ન બનાવે, આંકડા ક્યાંથી કાઢે? ત્રીજી વસ્તુ ખાનગી પ્રકાશકો ના સાહેબ, એ લોકો પાસે કોઈ અધિકાર નથી. આવી ઓથેન્ટિક માહિતી પબ્લિશ કરે તો કોને વિશ્વાસ આવે? તો બસ આ જો તમને કહું છું કે અહીંયા જ્યાં સરકાર છે, પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્રો છે, આ બધી વસ્તુઓ પર સંશોધન કરે, રિસર્ચ કરે, પછી એ ડેટાને ધ્યાન રાખજો કમ્પાઇલ કરે બધા ડેટાને, પછી પબ્લિશ કરે, ત્યારે લોકોને વિશ્વાસ આવે, એટલે ગવર્મેન્ટ આવે આની અંદર એમ કહી શકાય, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. અમુક પ્રશ્નો તમને એમ લાગશે કે સાહેબ તમે આવી રીતે શા માટે કરાવો છો? હું એવી રીતે કરાવું છું વિદ્યાર્થી મિત્રો કે કદાચ તમે એ વસ્તુનો જવાબ નથી ખબર ને તો પણ તમને આઈડિયા આવી જશે કે સાહેબ ઓપ્શન એ ન હોય, ઓપ્શન બી ન હોય, ઓપ્શન ડી પણ ન હોય. તો યસ સાહેબ સરકાર ઘણા બધા આંકડાઓ રજૂ કરે છે. બસ આમ યાદ આવી જાય. એટલે કેટલીક વખત હું મારા દરેક વિદ્યાર્થીઓને જ્યારે પણ એમસીક્યુ કરાવતો ત્યારે હું એમ જ કહું કે જ્યારે પણ તમારા સમક્ષ, હું તમને હમણાં એમ પણ કહી શકું છું કે કદાચ એવું પણ બની શકે એકાદ બે એમસીક્યુ વિભાગ એમાંથી લેવામાં આવ્યા હોય, કે વિભાગ માંથી લેવામાં આવ્યા, તો શું કરવાનું? યસ સાહેબ, શાંતિથી અમે પ્રશ્નને 2 વાર વાંચશું. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમારી કોઈ પણ પરીક્ષા હોય, વિભાગ એના પ્રશ્નોને 2 વખત શાંતિથી વાંચો, પછી એનું અર્થઘટન કરો કે શું કહેવા માંગે છે. એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે સાહેબ ઓપ્શન એ ન હોય, ઓપ્શન બી ન હોય, ઓપ્શન સી ન હોય, વચ્ચે કયો? યસ મે બી આ હોઈ શકે છે. તો આવું ઘણી બધી વખત તમને પરીક્ષાની અંદર ક્યારેક કામ આવી શકે છે, બરાબર. તમારો જાગૃત મન હશે ને વિદ્યાર્થી મિત્રો, તો ગેરંટી સાથે કહું તમે વિડીયો જોયો હશે ને તમને દરેકની શબ્દ યાદ આવશે. સાહેબે કીધું હતું કે આ તો ઓપ્શન વેલિડ નથી, તો આમ પણ તૈયારી કરી શકાય. એટલે એવું માનતા નહીં કે સાહેબ અમે જવાબ જ જોઈ લીધો એ બરાબર કહેવાય, પણ જવાબ સિવાયના ઓપ્શન પણ મને એમ લાગશે ને કે તમને સમજાવવા જેવા છે, હું ત્યાં સમજાવીશ, બરાબર. જેથી કરી કદાચ ત્યાંથી પણ 1 માર્કનો પ્રશ્ન આવે તમને વાંધો આવે નહીં. ઓકે, હવે અમુક પ્રશ્ન રિપીટ જ થાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો કેટલો સાહેબ પીક્યુએલઆઈ, તમે ટ્રિક્સ આપી હતી કે સાહેબ પીક્યુએલઆઈ અને બીજું આવે છે સાહેબ એચડીઆઈ. ત્યારે પણ મેં તમને કીધું, ફરી પાછું કહી દઉં, એમસીક્યુ તો આવડી જ જશે પણ એની માહિતી યાદ રાખવી જરૂરી છે. અને મેં તમને કીધું તો આ 2 વસ્તુ ખાસ તૈયાર કરીને જજો. હવે પીક્યુએલ અને એચડીઆઈ માં સાહેબ સૌથી વધારે કોના આલ્ફાબેટિકલ વર્ડ વધારે છે? સાહેબ અત્યારે દેખાય છે પીક્યુએલઆઈ ને વધારે છે. એનું મહત્તમ મૂલ્ય સાહેબ 100 છે, બરાબર. જ્યારે એચડીઆઈ નું મૂલ્ય કેટલું છે સાહેબ? 1 છે. સાહેબ દરેક મૂલ્યની શરૂઆત ક્યાંથી થાય? સાહેબ 0 થી થાય. જોઈ લીધો, આપણે 2 પ્રશ્ન નહીં 4 પ્રશ્ન સાથે કર્યા કે પીક્યુએલઆઈ નું ન્યૂનતમ મૂલ્ય લઘુત્તમ મૂલ્ય સાહેબ 0 છે, મહત્તમ મૂલ્ય 100 છે. એચડીઆઈ નું લઘુત્તમ ન્યૂનતમ મૂલ્ય સાહેબ 0 છે, આ 0 છે, ખાસ ધ્યાન રાખજો. અને મહત્તમ મૂલ્ય સાહેબ 1 છે. બસ હવે આનામાંથી ઘણા બધા એમસીક્યુ બનશે, તો આપણે જોઈએ તો આ પીક્યુએલઆઈ ની ગુણ જે છે આ પીક્યુએલઆઈ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનું આંકનું મહત્તમ મૂલ્ય સાહેબ 100 છે. દેખાડો. આમ પરીક્ષાની અંદર તૈયારી કરાય એટલે હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું, કાંઈ વાંધો નહીં, તમે આ વિડીયો ખાલી જોઈ લો. તમને એમ છે કે ના સાહેબ અમે આવી રીતે કદાચ તૈયારી નથી કરી, તો હવે તમારું મગજ શાંત રાખજો અને દરેક વિડીયોની અંદર આવતી લાઈન છે, હું જ્યાં તમને કહું છું ને આનો ઓપ્શનનો આમ પણ મિનિંગ થાય, તૈયાર હમણાં જ કરી નાખો. કોઈ માહિતી અત્યારે લખવાની જરૂર નથી. કદાચ કાલે પરીક્ષા આજે જોઈ રહ્યા છો, કોઈ નોટ ડાઉન ન કરજો, ચાલશે, બરાબર. ઓકે, યસ. 2014 માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ સાહેબ 130મો રિપીટ થયો, બરાબર. ધ્યાન રાખજો, 1 માર્કની અંદર પણ આવી શકે છે.
ઓકે યસ, આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે સાહેબ? આર્થિક વિકાસનો સાચો માપદંડ આપણે કરી દઉં સાહેબ, માથા દીઠ આવકમાં વધારો, વ્યક્તિ દીઠ આવકમાં વધારો, કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તીની આપણે ગણતરી કરશું સાહેબ, પ્રત્યેક વ્યક્તિ દીઠ આવકને આપણને જે છે એ આવક મળશે, એટલે માથા દીઠ આવકનો ખ્યાલ જે છે શું છે સાહેબ? સાચો માપદંડ છે. ઓકે યસ, 2014 માં નોર્વેનો જે છે એ માનવ વિકાસ આંક કેટલો હતો? ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે વિદ્યાર્થી મિત્રો. આમાં જવાબ આવશે 0.944. તમને રિપીટ કરી દો, 0.944 જે છે એ નોર્વેનો આંક હતો. એનામાં સાહેબ માનવ વિકાસ આંક એટલે કે HDI ની અંદર ક્યારેક આમ પણ આવી શકે કે 2014 માં HDI ની અંદર નોર્વેનો જે છે એ આંક કેટલો હતો સાહેબ? નોર્વેનો આંક હતો 0.944. હું અમુક વસ્તુ પાછું લખું છું, એની પાછળનું કારણ તમને ખબર છે ને, તમને મગજની અંદર ફિટ થઈ જાય પરીક્ષામાં આવે તો. ઓકે, આર્થિક વિકાસ એ એક આર્થિક વૃદ્ધિનું શું છે સાહેબ? આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. રિપીટ કરી દો, વાક્ય રચના શું છે કે આર્થિક જે વિકાસ છે ને એ આર્થિક વૃદ્ધિનું શું છે સાહેબ? આર્થિક વૃદ્ધિનું કારણ છે. મેં તમને સમજાવ્યું હતું, ખ્યાલ છે કે અત્યારે વિભાગ બી ની સિરીઝમાં મેં તમને કીધું હતું કે અત્યારે તમારા સમક્ષ એક ચાર્ટ દોરું છું, એની અંદર આ એક આકૃતિ છે અને બીજી આ આકૃતિ છે. હવે તમે મને એમ કહો કે આનામાં આને શેના તરીકે ઓળખવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ કહેવાય કે આર્થિક વિકાસ કહેવાય સાહેબ? તમે જ કીધું તો વૃદ્ધિમાં સતત વધારો થતો હશે, સતત વધારો થયો, અને વિકાસમાં સાહેબ વધારો તો થાય છે પણ તમે જોઈ શકો છો સતત વધારો નથી, વધઘટ થાય છે. હવે આ સ્ટેટમેન્ટ ફરીથી રિપીટ કરું, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનો શું છે? આ જે આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ શું છે સાહેબ? આર્થિક વૃદ્ધિનું કારણ છે. તમે જોઈ શકો છો વધઘટ થઈને પછી વધારો થાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમારી સમજૂતી માટે છે, પરીક્ષામાં આવો કોન્સેપ્ટ લખતા નહીં. હું મારા દરેક વિદ્યાર્થીને જ્યારે પણ કરાવું ત્યારે એમ જ કહું, જો આ બે આંકડો તમારા સમક્ષ છે, હવે ઓટોમેટિક ખબર પડી જશે કે સાહેબ વિકાસ તો થાય છે પણ ભેગી વૃદ્ધિ પણ થઈ ને, કારણ કે વધારો થાય છે એ રીતે, પણ સતત વધારો નથી થતો, એટલે સાહેબ આપણે આર્થિક વૃદ્ધિ કહેતા નથી. આમ પણ મગજમાં યાદ રાખી શકાય છે. ઓકે, કોના મતે જે વિકાસ છે બહુપરિમાણીય પ્રક્રિયા છે? યાદ રાખજો સાહેબ, ટોડેરોએ કીધું હતું આ સેન્ટેન્સ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? આવું કોણે કીધું સાહેબ? આવું ટોડેરોએ કીધું. અર્થશાસ્ત્રીનું નામ છે, મોસ્ટ ટાઈમ છે, નોટ કરજો. યસ સાહેબ, અમને યાદ રહી ગયું, આમ યાદ રાખાય, બરાબર. ઓકે યસ, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોમાં જોવા મળે સાહેબ? વસ્તુ રિપીટ કરી, શું આવ્યું સાહેબ? અહીંયા વૃદ્ધિ છે ને, વૃદ્ધિ સાહેબ વિકસિત દેશોમાં જોવા મળે, આમ યાદ રાખજો, બરાબર. ઓકે યસ, દેશનો આર્થિક વિકાસ અથવા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? રિપીટ કરી દઉં, અહીંયા વર્ડ આવે છે, ખાસ નોટ કરજો, ઘટે છે. શું કે છે? આર્થિક વિકાસ થાય તો રાષ્ટ્રીય આવકમાં જે છે એ કયા ક્ષેત્રનો ફાળો ઘટશે સાહેબ? રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટશે, કારણ કે બાકી બધા ક્ષેત્રોનો તમે વિકાસ કર્યો હશે એ રીતે, બરાબર. ઓકે યસ સાહેબ. પછી માનવ વિકાસ સાહેબ રિપીટ કરો, મહત્તમ મૂલ્ય સાહેબ એક જ હશે, જોઈ લો. ઓકે ડન. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી સાહેબ? મિત્રો માર્ચ 23 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે MCQ ની અંદર, ખાસ ધ્યાન રાખજો. આવું કીધું હેન્સન. રિપીટ કહી દો, શું કે છે સાહેબ? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો સૂચવે છે, આવું કીધું છે હેન્સને. હજી એક વ્યાખ્યા છે, ધ્યાન રાખજો, કદાચ આવી શકે છે, જે જીરાલ્ડ મેયરે કીધી છે. આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ધ્યાન રાખજો, આ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રી જીરાલ્ડ મેયરે આપી છે. ખાસ ધ્યાન રાખજો કે હું અમુક વસ્તુ જો કરાવવાનો છું, પણ જો તમે સમજી ગયા કે એક અર્થશાસ્ત્રીની વ્યાખ્યા આવવાની સંભાવના એક ગુણની અંદર પણ વધારે છે, એટલે ખાસ આ ટાર્ગેટ કરજો. ઓકે, ભારતમાં લોકોનું અપેક્ષિત આયુષ્ય એટલે કે સરેરાશ વર્ષ કેટલો છે? ધ્યાન રાખજો સાહેબ, સરેરાશ વર્ષ છે 68 વર્ષ છે, બરાબર. આમ યાદ રાખજો, આ રિપીટ થયું છે, મેં તમને આ વસ્તુની સમજૂતીમાં આપણે કીધું, ખાસ ધ્યાન રાખજો. PYQS ના ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન આવે છે કે કયો ખ્યાલ ગુણાત્મક સાહેબ? ગુણાત્મક એટલે વિકાસ હશે, ક્યાંય દેખાય છે? એ સાહેબ આર્થિક વિકાસ એક ગુણાત્મક ખ્યાલ છે, બરાબર. એટલે અમુક ક્વેશ્ચન આવા પણ આવી શકે છે ઈઝી, પણ તમારો માઇન્ડ જે છે એ એકદમ શાંત હોવું જોઈએ વાંચતી વખતે, બરાબર, પેપરની અંદર. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તા PQL નું મહત્તમ મૂલ્ય સાહેબ હમણાં કર્યું 100 જ હશે, ખાસ ધ્યાન રાખજો. આ MCQ લેવાનો મારું ઇન્ટેન્શન ઈ જ છે કે જો ક્વેશ્ચન ની અંદર ઓપ્શન કેવા છે? 100 થી ઓછું, 100 થી વધારે અને શૂન્ય. જવાબ સાહેબ આપણને એટલો ખ્યાલ છે કે એનું મૂલ્ય સાહેબ 0 થી 100 ની વચ્ચે હોય ને તો સાહેબ એનું મહત્તમ મૂલ્ય 100 જ હોય. પછી ક્લિયર થઈ ગયો? આમ પરીક્ષામાં જ્યારે પણ પ્રશ્નો આવે ને ત્યારે શાંત મગજથી અર્થઘટન કરી પછી યોગ્ય જવાબ આપણને આપવાનું છે. ઓકે યસ, 2014 માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો સાહેબ? નોર્વે. તો હમણાં જ કર્યો, જેનો આંક સાહેબ 0.944. રિપીટ કરી દઉં, તમને દેખાડી દઉં, એટલે પરીક્ષામાં તમને એમ લાગવું જોઈએ કે સાહેબ અમને 2 વખત દેખાડ્યું હતું. ક્લિયર થઈ ગયો? ઓકે યસ સાહેબ.
એટલે ટૂંકમાં આવી રીતે હું અમુક પ્રશ્ન તમને રિવાઇઝ કરાવીશ, મારી ગેરંટી છે તમને માર્ક્સ એક પણ તૂટવા નહીં દઉં. ઓકે યસ, 2014 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક સાહેબ 54 વાળો આંકડો એટલે 5497, આમ યાદ રાખજો. બરાબર, અમુક વસ્તુ ગોખવી પડશે, તમારા પાસે કોઈ ઓપ્શન નથી, તો આંકડાકીય માહિતીમાં આમ યાદ રાખજો 5497. છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ હવે આવી રીતે કેમ યાદ રાખીએ, તો મારા દરેક વિદ્યાર્થી જયારે એવા પ્રશ્ન પૂછે ત્યારે એમ જ કહું કે સૌથી પહેલા એવો આંકડો પકડવાનો કે જેનામાં પાંચડો દેખાય. હા સાહેબ પાંચડો દેખાય, એનામાંથી કેટલા બાદ કરવાના સાહેબ? એનામાંથી છે ને આ એક બાદ કરવાના એટલે ચોગડો દેખાશે, એટલે આ રોજ ચોગડો આવી ગયો સાહેબ, ચોગડો આવી. આ માત્ર તમારી સમજ માટે જો. અને ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ આ ગણતરી તમે કેવી ટ્રિક્સ એટલે બનાવી પરીક્ષામાં તમને યાદ આવે. 54 યાદ રાખજો, મેઇન 5497 ઓટોમેટિક યાદ આવી જશે. ઓકે યસ, 2014 માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો સાહેબ? 0.609 હતો, યાદ રાખજો. 2014 609 ભારતનો આંક. બરાબર, આવી રીતે. ઓકે યસ, અને માથાદીઠ આવક સાહેબ 5497 સાહેબ લખી જ દો, અમને પરીક્ષામાં યાદ આવે 5497. અને એનો આંક છે વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ આંક HDI કેટલો હતો સાહેબ? 0.609 હતો, આમ યાદ રાખજો. ઓકે યસ, ફુગાવાની સ્થિતિ વિદ્યાર્થી મિત્રો આનામાં સમજાવવામાં આવી છે કે સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે જે ભાવ સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે સાહેબ? આવું એક જ અર્થશાસ્ત્રી માને છે, કેન્સ. તો પણ મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે માર્શલ ને સાહેબ આનામાં ભૂલી જાઓ, પૂર્ણ રોજગારી માર્શલ માનતો જ નહોતો, એવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, કરાવતો તો સાહેબ ત્યાં આવેલું જ નથી. પીગુ સાહેબ આ કે જ નહીં. બરાબર, એનો મતલબ કે પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે એવું કેન્સે જ કીધું. બરાબર, કોણે કીધું હતું સાહેબ? કેન્સે જ કીધું હતું. આમ યાદ રાખવું પડશે, કારણ કે અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપી છે એટલે. ને એક અર્થશાસ્ત્રીની વ્યાખ્યામાં પૂરેપૂરી સંભાવના રહેલી છે, ખાસ ધ્યાનપૂર્વક આટલા MCQ કરજો. ઓકે યસ, માંગની વૃદ્ધિમાં થતા ભાવ વધારે સાહેબ માંગ પ્રેરિત જે છે એ ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ખર્ચ પ્રેરિત એટલે કે ઉત્પાદનની અંદર જે છે એ જે પણ પ્રકારનું ઉત્પાદન આપણે કરીએ છીએ એની પાછળ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. અને સરકાર દ્વારા અંકુશ સાહેબ દાબેલું ફુગાવો હમણાં આવશે, જોજો. યસ, વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું, આ વ્યાખ્યા કોણે આપી હતી સાહેબ? આ વ્યાખ્યા રોબર્ટ્સને આપી હતી. રિપીટ કરી દઉં, રોબર્ટ એવો વ્યક્તિ હતો, શું કહેતો હતો કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું, એવું કોણે કીધું? રોબર્ટસને. રોબોટ ઉપર સાહેબ એક રોબોટ નામના સાધને કીધું, એટલે કે રોબર્ટસને કીધું હતું. આમ માત્ર યાદ રાખવા માટે છે. જો અહીંયા હું અમુક કોન્સેપ્ટ અહીંયા હું સમજાવવાનો નથી, મને પણ ખ્યાલ છે તમને પણ ખ્યાલ છે સાહેબ. કોન્સેપ્ટ તો અમને આવડે છે ફુગાવાનો, સાહેબ કોણે કઈ વ્યાખ્યા આપી સાહેબ એ તો યાદ રાખવાનું છે. તો એમ સમજી લો કે આ રોબોટ છે, રોબોટે વસ્તુ શું કરી, બસ આવી રીતે આ યાદ રાખજો, એનો મતલબ સર્વસ્વીકૃત છે એ. યસ, ઓકે, વસ્તી આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે છે તે ફુગાવો છે. આ વ્યાખ્યા કોણે આપી છે સાહેબ? આ વ્યાખ્યા આપી છે પિગ્ગોએ આપી છે. રિપીટ કરી દો, શું કે છે કે વાસ્તવિક આવક એટલે કે એક્ચ્યુઅલ ઇન્કમ કરતા નાણાકીય આવક ઝડપથી વધે છે તો ફુગાવો એટલે નાણાકીય આવક ઝડપથી વધે સાહેબ, એવું પિગ્ગોએ કીધું હતું. હવે અમુક શબ્દો મગજમાં ફિટ કરી નાખો. શું? યસ સાહેબ, કે નાણાકીય આવક ઝડપથી વધે સાહેબ, એવું પિગ્ગોએ કીધું હતું. પીગુ નાણાકીય આવકમાં વધારો, આમ. બરાબર, ઓકે, કારણ કે હવે આ વ્યાખ્યા છે, આ સમજૂતી બધાને ખ્યાલ છે પણ યાદ જ રાખવાની છે. ઓકે, આ જો સરકાર દ્વારા કાયદા દ્વારા ભાવ અટકાવે તેને શું કહેવાય સાહેબ? દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપ્શન. ઓકે યસ, ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા સાહેબ સાટા પ્રથા અથવા સાહેબ વસ્તુ વિનિમય પ્રથા. આ બે ઓપ્શન ધ્યાન રાખજો, બદલી શકે છે. વસ્તુ વિનિમય પ્રથા. બરાબર, તમને બંને વસ્તુ ખ્યાલ હોવી જરૂર છે એટલે. ઓકે યસ, પછી શું આવે છે? ફુગાવો કેવી ઘટના સાહેબ? ફુગાવો એ નાણાકીય ઘટના છે સાહેબ, પૈસા ફુગાવામાં જોવામાં આવે એ રીતે, એટલે નાણાંની અંદર વધઘટ થાય એની કિંમતમાં એ રીતે. ઓકે યસ, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ નાણાંનું મૂલ્ય શું થાય સાહેબ? ત્યારે નાણાંનું મૂલ્ય શું થાય સાહેબ? નાણાંનું મૂલ્ય ઘટતું હશે, કારણ કે સાહેબ એ નાણું હવે એ જ વસ્તુની વધારે કિંમત ચૂકવે છે, એટલે નાણાંની કિંમત ઘટી છે. યાદ રાખજો, વસ્તુની કિંમત વધવાના કારણે. બરાબર, ઓકે યસ, ફુગાવાના મુખ્યત્વે કેટલા કારણો છે ધ્યાન રાખજો, કદાચ આંકડાકીય માહિતી આવે તો આ પ્રશ્ન કામ આવશે સાહેબ. ફુગાવાના મુખ્યત્વે સાહેબ બે કારણો છે. બરાબર, બે કારણો કયા છે? એક માંગમાં થતો વધારો અને બીજો છે સાહેબ ખર્ચમાં થતો વધારો. બરાબર, આ બે વસ્તુ ધ્યાન રાખજો, મતલબ માંગ અને ખર્ચ. ક્લિયર? એટલે કદાચ તમને ખ્યાલ હોવો જોઈએ બે કયા છે. આંકડાકીય માહિતી પર તમને અહીંયા જ અમુક સમજાવી દઈશ કયા કયા છે. ઓકે, આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે પણ તોય પણ મેં તમને લઈ લીધું છે કે આ જે વર્ડ છે, આ કયા બેંકના અલગ અલગ નામ છે, બેંક છે, એ બધું એ કયા શબ્દ ઉપરથી ઉદ્ભવ્યો છે સાહેબ? બેંક જ દેખાય છે તમને, BANK, રાઈટ આન્સર. બરાબર, આવી રીતે યાદ રાખજો. ઓકે, RBI દેશની અપેક્ષ બેંક છે, જેને સર્વોચ્ચ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અપેક્ષનો ગુજરાતી થશે વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ બેંક. બરાબર, ઓકે યસ, 1962 પછી કુલ થાપણના કેટલા ટકા CRR રાખવાનું નક્કી થયું હતું? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 થી 15%. રિપીટ કરી દઉં, 1962 પછી કુલ થાપણના કેટલા ટકા સાહેબ? 3 થી 15%. અમુક માહિતી મગજમાં અત્યારે જ ફિટ કરી નાખો કે તમને પરીક્ષામાં ખબર પડી આવે. અને ઘણા લોકો કહેશે સાહેબ હવે આનામાં અમને ઓપ્શન કેમ ખબર પડે? તો એમ જ કહીશ, જો આ ચારે ચાર ઓપ્શન સાહેબ
ફિક્સ તો ન જ હોય, આ પણ ફિક્સ ન હોય, આ પણ ફિક્સ ન હોય સાહેબ, એપ્રોક્સિમેટલી હોય, કારણ કે એની લિમિટ આપવામાં આવે બેંકોને તો કેટલી છે સાહેબ 3 થી 15%. આ પણ યાદ રાખી શકાય છે, બરાબર. ઓકે, 1 રૂપિયાની કાગઝી નોટ ભારતની અંદર કોણ બહાર પાડે છે સાહેબ? નાણાં ખાતું બહાર પાડે છે, યાદ રાખજો, બરાબર. ઓકે, યસ સાહેબ, આ રિપીટ થયો પ્રશ્ન. શાક સર્જનનું કાર્ય કોણ કરે છે સાહેબ? શાક સર્જનનું કાર્ય વેપારી બેંક કરે છે, ખાસ ધ્યાન રાખજો, વેપારી બેંક આવશે આનો જવાબ. ઓકે, ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખે સાહેબ? ઇઝી ક્વેશ્ચન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? રિપીટ સાહેબ, 1935 ની અંદર. રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું સાહેબ? 1949 ની અંદર. અને કયા કાયદા હેઠળ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રોની સ્થાપના સાહેબ? 1934. ચાલો તમને ફરી પાછું રિવાઇઝ કરાવી દઉં, રિપીટ જ કરું છું. યાદ રાખજો કે કાયદો કયો આવશે સાહેબ? કાયદો આવશે 1934. યસ સાહેબ. સ્થાપના ક્યારે આવશે સાહેબ? સ્થાપના આવશે 1935 ની અંદર આવશે. અને રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું સાહેબ? એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1949 ની અંદર. આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાની અંદર 2 વખત પ્રશ્ન વાંચો. આરબીઆઈ નો એક પ્રશ્ન ફિક્સ આવવાનો છે, 2 માર્કમાં નહીં આવે તો 1 માર્કમાં તો અવશ્ય મળશે જોવા તમને, બરાબર. ઓકે, બાકી પરિમાણાત્મક ને ગુણાત્મક સાધન મેં તમને કીધું, નાણાકીય નીતિ તમને કીધી. હજી પણ ન કરી હોય તો ખાસ કરી લેજો. ઓકે, યસ. પછી શું કહે છે કે મધ્યસ્થ બેંક એટલે શું સાહેબ? દેશની સર્વોચ્ચ બેંક, જેને આપણે અપેક્ષ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, આ વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના ક્યાં થઈ સાહેબ? સ્પેનમાં થઈ હતી. આનો જો ઓપ્શન નંબર યસ ડી, સ્પેન, બરાબર. ઓકે, આરબીઆઈ વેપારી બેંક પાસે સાહેબ ટૂંકા ગાળામાં 2 જ વસ્તુ આવે, કા રેપો રેટ આવે ને કા રિવર્સ રેપો રેટ આવે. સાહેબ તમે અમને વિભાગ 2 ની સિરીઝમાં 3 વખત સમજાવ્યું હતું, બસ એ જ મુદ્દો રિપીટ કરી દો. ટૂંકા સમયનું ધિરાણ એટલે સાહેબ યાદ રાખજો. હવે અહીંયા શું છે? આરબીઆઈ વેપારી બેંક પાસે મેં તમને સમજાવ્યું, ધ્યાન રાખજો કે આ આરબીઆઈ છે. ફરીથી રિપીટ કરું, ઘણા લોકો ત્યાં સ્કીપ કર્યું તો પણ વાંધો ના આવે. અને આ છે વેપારી બેંક. હવે જ્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પ્રવાહ બરાબર રિવર્સમાં જાય, રિવર્સમાં મતલબ શું સાહેબ? વેપારી બેંક આરબીઆઈ ને આપશે, બરાબર. તો આરબીઆઈ વેપારી બેંકને વ્યાજનો દર ચૂકવશે, તો એ વ્યાજનો દર રિવર્સ કેવો હતો? તો એનું નામ શું સાહેબ? રિવર્સ રેપો રેટ, બરાબર. કેવા ગાળા માટે હશે? રિપીટ કરી દો સાહેબ, ટૂંકા ગાળા માટે હશે, બરાબર. હવે એનો ઓપોઝિટ ચાલો આપણે લઈ લઈએ. ઓપોઝિટમાં અલગ પેનથી નોટ કરાવું. અમુક વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવીને રહીશ, તમે ગોખવાની કોઈ પણ ટ્રાય કર્યો છે તો પણ હું તમને સમજાવી દઈશ. હવે શું છે સાહેબ? બીજી આકૃતિ આરબીઆઈ, અને અહીંયા શું આવશે સાહેબ? વેપારી બેંક. હવે અહીંયા શું થશે સાહેબ? રેપો રેટ આવશે. રેપો રેટ એટલે શું સાહેબ? રિવર્સ નથી. શું છે સાહેબ? આરબીઆઈ વેપારી બેંકોને થાપણો આપશે, બરાબર. કેવા સમયગાળા માટે સાહેબ? ટૂંકા ગાળા માટે કરીને આપશે, ને વ્યાજનો દર ચૂકવશે. શું છે સાહેબ? રેપો રેટ છે, જે વર્તમાન સમયની અંદર યસ ઘટાડવામાં આવ્યું છે. MCQ ખાસ ધ્યાન રાખજો, કરંટ અફેરને ધ્યાનમાં લઈએ તોય પણ. તો આને દેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રેપો રેટ. અને હજી એક તો ધ્યાન રાખજો કે જ્યારે પણ આરબીઆઈ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગથી લખો છો, ચાલો અલગ પેનથી લખો, તમને કદાચ સ્ક્રીનશોટ પાડવું હોય તો બિંદાસ લઈ શકો છો. આરબીઆઈ છે વિદ્યાર્થી મિત્રો, એ વેપારી બેંકોને થાપણો તો આપે જ છે, બરાબર. ભાઈ થાપણો આપે છે, કેવા સમયગાળા માટે આપે છે? યસ સાહેબ, યાદ છે અમને? લાંબા ગાળા માટે. મિક્સ થઈ ગઈ બોલપેન, ખાસ ધ્યાન રાખજો, તમે સમજી ગયા. શું છે? લાંબા ગાળા માટે, લોંગ ટર્મ માટે. એટલે જ્યારે લોંગ ટર્મ શબ્દ, લાંબા ગાળાનો શબ્દ આવે ત્યારે એક જ ઓપ્શન ટિક કરવાનો, ન હોય તો મગજમાં ફિટ રાખવાનું સાહેબ, બેંક રેટ આવશે. ક્લિયર? મેં તમને 3 કોન્સેપ્ટ અહીંયા સમજાવ્યા છે, તમને સ્ક્રીનશોટ લઈ શકો છો, અધરવાઇઝ મેં તમને સમજાવ્યા છે. રિવાઇન્ડ કરી ફરીથી આખી વસ્તુ સાંભળી લો. ઓકે, હવે આ બધી વસ્તુ ઇરેઝ કરી નાખું છું, બરાબર, કારણ કે ઓલરેડી આપણે આ બધી વસ્તુ એકવાર કરી લીધી છે. આ બીજી વાર હું તમને કરાવું છું, બરાબર. આ બીજા વિડીયો છે, એટલે જે લોકો આગળનો વિડીયો ન જોયો એ અવશ્ય વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, તમને ઘણો પરીક્ષાની અંદર કામ આવી શકે છે, બરાબર. ઓકે, હવે પ્રશ્ન શું છે ફરીથી વાંચું છું. આરબીઆઈ વેપારી બેંક પાસેથી ટૂંકા સમયનું ધિરાણ લે, મતલબ આરબીઆઈ લે છે ધિરાણ, રિવર્સ આવે છે. વેપારી બેંક પાસેથી ઉપર નાણાં આવે આરબીઆઈ પાસે, સાહેબ અહીંયા આવશે રિવર્સ રેપો. ત્યાં ગયો ઓપ્શન સાહેબ? ક્લિયર થયો? એટલે અમુક વસ્તુ ગોખવા કરતા સમજવી બહુ મસ્ત છે. શા માટે? કારણ કે સાહેબ જોઈ લો, રેપો રેટ આવી ગયો અને તમે સમજૂતી, અને આ બેંક રેટ પણ તમે અમને સમજાવી દીધી. પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખજો. ચાલો હજી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો ફરીથી રિવાઇઝ કરી દઉં કે જ્યારે અર્થતંત્રની અંદર વેપારી બેંક ઉપર એટલે કે આરબીઆઈ ને પૈસા આપે છે, એટલે રિવર્સમાં ગયો, રિવર્સ રેપો રેટ. હવે એનો ઓપોઝિટ કે આરબીઆઈ વેપારી બેંકોને નાણાં આપે છે, બરાબર. તો એ શું થશે સાહેબ? રેપો રેટ થશે. બંને જે છે કેવા સમયગાળા માટે સાહેબ? ટૂંકા ગાળા માટે છે. અને ઓપોઝિટ કે જ્યારે આરબીઆઈ વેપારી બેંકોને નાણાં આપે છે પણ સમયગાળો સાહેબ લાંબા ગાળાનો છે, તો સાહેબ રિવર્સ રેપો રેટ નહીં આવે, રેપો રેટ પણ નહીં આવે સાહેબ, બેંક રેટ આવશે. તમે અમને સમજાવ્યું, હવે અમને યાદ રહી ગયું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ મુદ્દો સમજવા માટે કરીને પણ 5 માર્ક્સ માટે કરીને પણ તમે કદાચ ગોખતા હતા, હવે તમને સમજાઈ ગયું, બરાબર. બાકી આના સિવાયની માહિતી છે ખાસ એકવાર જોઈ લેજો. જો કે આપણે ચેનલ ઉપર મુકાઈ ગઈ છે, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ન જોઈ હોય ને, તમારા પાસે સમય છે 70 થી 80 મિનિટ તમે ફાળવા 2 ચેપ્ટરની અંદર, હું ગેરંટી દઉં તમારો આખે આખો ચેપ્ટરની અંદર આવતા મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન
વિથ ટ્રિક્સ સાથે મૂક્યા છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. ભારતમાં વેપારી બેંક મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? યાદ રાખજો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. 3 રીતે હશે: ચાલુ ખાતું, બચત ખાતું અને બાંધી મુદતના ખાતા દ્વારા થાપણો સ્વીકારે છે. હજી એક ઓપ્શન છે પણ તમે અહીંયા નહીં જોવા મળે. 4 નામનો ઓપ્શન જ નથી, તો કયો છે? યસ સાહેબ, ચોથા નામનો ઓપ્શન હતો રિકરિંગ ડિપોઝિટ. યાદ છે, ધોરણ 11 માં આવી ગયું, પણ ઓપ્શન છે જ નહીં. જો 2 છે, 3 છે, 6 છે અને 10 છે. 4 ઓપ્શન કઈ દેખાય છે? સાહેબ નથી દેખાતું. એટલે પરીક્ષામાં કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને 3 જ ટીક કરવાનો, બરાબર. રિકરિંગ ડિપોઝિટ અલગ પ્રકારની એક યોજના છે, બરાબર, કે જે બચત ખાતા ધારક પણ એનો ઉપયોગ કરી શકે. પણ જનરલી 3 પ્રકારની મુખ્ય થાપણો સ્વીકારે છે. કઈ? બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા અને બાંધી મુદતના ખાતા દ્વારા, એટલે કે ફિક્સ ડિપોઝિટ દ્વારા, બરાબર. આ રીતે. ઓકે, યસ. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ સાહેબ હમણાં જ કર્યું, 49 આયરો સાહેબ મળી ગયું. નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન કયું છે સાહેબ? નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન સાહેબ ભેદભાવ મુક્ત વ્યાજ દર છે, બરાબર. ઓકે, હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને કીધું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના વિભાગ બી ની સિરીઝમાં કીધું હતું, ખબર છે ને? ખાસ કરજો, બસ એનામાંથી પ્રશ્ન આવ્યો છે તો યાદ રાખજો. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે, બરાબર. એ ઓપ્શન બદલાવી શકે છે, તમને કહી દઉં. ઓકે, યસ. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે સાહેબ? ટૂંકા ગાળાનું સિદ્ધાંત 1 વર્ષ સુધીનું હોય છે. આમ યાદ રાખજો, ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ, બરાબર. ઓકે, યસ. આરબીઆઈ ની સ્થાપના સાહેબ 35 માં થઈ હતી. કયા એક્ટ હેઠળ સાહેબ? 1934 ના કાયદા હેઠળ, બેન્કિંગ એક્ટ, બરાબર. જે બેન્કિંગ એક્ટ ને આપણે આરબીઆઈ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, યસ સાહેબ. હવે આપણે આગળ વધીએ છીએ. યસ. ભારતમાં વર્ષ 2014-16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ સાહેબ 15.2. કેમ યાદ રાખો? ચાલો હવે સાહેબ તમે અમને કહી દો. આ યાદ રાખવું પડશે પણ નથી રહેતું, તોય હું ચાલો તમને ટ્રિક્સ આપું છું. 15.2 કેમ યાદ રાખવાનો? જો હું તમને સમજાવું કે અહીંયા છગડો દેખાય છે. હા સાહેબ, છગડો દેખાય છે. છગડામાંથી સાહેબ આપણે 1 બાદ કરીએ આગળ તો કેટલા આવે સાહેબ? છગડામાંથી 1 બાદ કરીને તો સાહેબ 5 આવે સાહેબ. શું બાદ કર્યું આગળ સાહેબ? આ 1 બાદ કર્યો એટલે આ 15 આવ્યો. યસ સાહેબ, આ 15 આવ્યો સાહેબ. હવે શું કરવાનું સાહેબ? આ 4 અને 6 અમને 2 વસ્તુ દેખાય છે. ચાલો આ હું તમને સમજાવું છું. ગણિતનો નિયમ ભલે છે પણ યાદ રાખવા માટે કઈ ટ્રિક્સ જ છે સાહેબ. 6 માંથી 4 આપણે ઉડાડી, કેટલા આવે સાહેબ? 6 માંથી 4 જાય ને તો સાહેબ 2 બચે. આ 2 આવી ગયું, વાત થઈ પૂરી. આ બધી વસ્તુ ભૂલી જાવ. ઘણા લેખે છે સાહેબ આ નહીં જરાય નહીં, કારણ કે યાદ રખાવવાનું છે. આ યાદ રખાવવા માટે કરીને જ હું તમને કહું છું. તમને કદાચ રમૂજમાં કદાચ પરીક્ષામાં પૂછાય, જ્યાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો કદાચ પૂછાય તો તમને પણ આવડી જશે. હા સાહેબ, કાકા હું રમતા ગણતરી કરાવી હતી, 15.2 કીધું હતું. આવી ગયો 15.2. આ રમતા મેં તમને કીધું 15.2 સાહેબે કીધું. સાહેબ હજી પણ યાદ રહી ગયું, 3જી વાર બોલે. ઘણી વખત હું તમને આમ પણ યાદ રખાવીશ, કારણ કે અમુક વસ્તુ વિદ્યાર્થી મિત્રો એવી છે કે તમે ધારશો ને તો ગમે એમ કરીને યાદ રહી જશે, અને અમુક વસ્તુ એવી છે કે ના સાહેબ આ, કારણ કે હું અમુક વસ્તુ એવી છે હવે આમાં કાંઈ નહીં કરી શકું. આંકડાકીય માહિતીમાં આપણે સાહેબ વધારે શું ટ્રિક્સ આપી શકીએ, પણ જે મહત્વની છે બધી આંકડાકીય માહિતી મેં લઈ લીધી છે. એટલે 15.2 આમ પણ યાદ રાખી સાહેબ, રહી ગયું યાદ, બરાબર. કારણ કે કાલે તમારી પરીક્ષા છે ને આજે તમે વિડીયો જોઈ રહ્યા છો એવો હું માનીને ચાલુ છું, તો હમણાં જ યાદ રહી ગયું. યસ. 2013 મુજબ ભારતની અંદર સૌથી વધુ ગરીબ રાજ્ય કયો હતો? બાકીની વસ્તુ હું ઇરેઝ કરી નાખું છું સાહેબ. ગરીબ રાજ્ય છત્તીસગઢ. ગઢ અમને સાહેબ યાદ આવે છે કે સૌથી વધુ ગરીબ સાહેબ ગઢ એટલે છત્તીસગઢ હતું. આમ યાદ રાખજો. ઓકે, યસ. તેંડુલકર સમિતિ રિપીટ કરી દઉં. ઘણી બધી સમિતિનું નામનો એક મેં શોર્ટ્સ મૂક્યો છે. 1 જ મિનિટ ખાલી તમને કેસ વધારે 1 પણ મિનિટ હું તમને ફાળવવાનું નથી કીધું. એ એક શોર્ટ્સ જોઈ લો, ગેરંટી. સમિતિનું નામ આવે છે, એનામાં બહુ મસ્ત મજાની મેટ્રિક્સ આપી છે, ભગવતી વેંકટરામન, બરાબર. ખાસ એકવાર અવશ્ય એ જોઈ લેજો. 1 જ મિનિટનો શોર્ટ છે. આ ચેપ્ટરની પ્લેલિસ્ટમાં જોઈ લેજો. બસ એવું હશે. ચાલો હું તમને છેલ્લે પિનઅપ પણ કરી દઉં છું, ખાલી એક શોર્ટ તમારો થઈ જાય, બરાબર. એના માટે કરી. યસ. ઓકે, યસ. તેંડુલકર સમિતિ મુજબ ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા સાહેબ? ગરીબી રેખા નક્કી કરવા માટે 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે શહેરની અંદર. ક્લિયર થયું? ઓકે, યસ. આ યાદ જ રાખવાનું છે. તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવે સાહેબ? અહીંયા તો શહેરી સાહેબ, અહીંયા શું છે સાહેબ? અહીંયા છે ગ્રામીણ. ગ્રામીણમાં સાહેબ ઓછું રાખવું જોઈએ, તો સાહેબ 816 રાખી દો. શહેરની અંદર સાહેબ 1000 રૂપિયા તમે નથી કમાતા તો ગરીબ છો. ગામડાની અંદર સાહેબ અમે 816 રૂપિયા નથી કમાતા તો ગરીબ છીએ, કારણ કે ગામડાની અંદર જે છે એ ઓછી રાખી છે લોકોએ આવકની મર્યાદા. આવી રીતે મગજમાં ફિટ રાખજો ડેલી, બરાબર. આવી રીતે યાદ રાખવાનું છે. શું છે હવે આવે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી કેરેટ નક્કી કરવામાં સાહેબ? શહેરી ક્ષેત્રે 2100 છે અને સાહેબ ગ્રામીણની અંદર છે સાહેબ 2400. આ ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો મેં એક સાથે 2 ક્વેશ્ચન તમને કવર કરાવ્યા છે. રિપીટ. કેમ ધ્યાન રાખવાનું સાહેબ? ગામડાની અંદર વધારે પ્રમાણમાં કેલરી જોઈશે, કારણ કે સાહેબ આપણે વધારે પ્રમાણમાં ખેતી ગામડામાં કરીએ છીએ, તો સાહેબ આપણી કેલરી ત્યાં વધુ હોય છે, તો ત્યાં 2400. શહેરમાં સાહેબ ઓછી કરી નાખો, 2100 કરી નાખો.
આ મગજમાં ફીટ રાખજો. આ આંકડાકીય માહિતીની અંદર આવતા જે મેં તમને 3 ક્વેશ્ચન કીધા છે વિદ્યાર્થી મિત્રો, એક છે શહેરની, બીજી છે ગ્રામીણની, ત્રીજી છે યસ સાહેબ આની અંદર કેલેરી છે, અને ચોથો છે સાહેબ ગ્રામીણની કેલેરી. આ 4 ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ફરી પાછો કહું છું, અહીંયા સાઈડમાં આવી જાઉં છું, શરમ સંકોચ કર્યા વગર 3 વાર 4 વાર પોઝ કરી ચેક કરી લો. હું ગેરંટી સાથે કહી શકું ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછવો હશે ને તો 4 માંથી એક હશે. શા માટે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી જોતા જ નથી, ગ્રામીણમાં સાહેબ વધારે છે, શહેરીમાં ઓછી છે. પણ ધ્યાન રાખજો, આવકની મર્યાદા સાહેબ શહેરમાં તો 1000 છે, પણ ગામડામાં સાહેબ ઓછી છે. ઓપોઝિટ થઈ ગઈ કન્ડિશન. આ મગજમાં ફિટ રાખજો, બરાબર? ઓકે યસ. હવે આવે છે ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદ કરવા માટે કરી અને વ્યૂહરચના એટલે ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે સાહેબ. 5મી પંચવર્ષીય યોજના, ખાસ ધ્યાન રાખજો. કઈ પંચવર્ષીય યોજના સાહેબ? 5મી, ગરીબી માટે 5મી. યસ. પ્રથમ પંચવર્ષીય યોજના સાહેબ કૃષિ ક્ષેત્ર માટે, બરાબર, અથવા તો ખેતી ક્ષેત્ર માટે હતી. યસ. પછી દ્વિતીય હતી સાહેબ, દ્વિતીય હતી ઉદ્યોગ માટે હતી. આ હું એટલે તમને ફરી પાછું રિવાઇઝ કરાવું છું, સેક્શન બી માં મેં મૂકી દીધું છે આ વસ્તુ. આ ખાસ ધ્યાન રાખજો. અને ગરીબ માટે સાહેબ 5મી, તમારા છેલ્લા પેજ ઉપર લખી નાખો. કદાચ કોલેજ બોર્ડની પરીક્ષા છે તો મેં તમને રિવાઇઝ કરાવી દીધું. ક્લિયર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. કાર્યક્રમ ગરીબી એટલે 5મી. એના પછી આવે છે આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબ નક્કી કરવા માટે કરી 2015 માં વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે સાહેબ? દૈનિક આવકનું ધોરણ સાહેબ એક એવો એમસીક્યુ છે જેનામાં સાહેબ ડોલરમાં આવે છે, $1.90. બરાબર? આ મગજમાં ફિટ કરી નાખજો. આન્સર આઈ થિંક આર ઓપ્શન એ છે. ક્લિયર? આ મગજમાં ફિટ રાખજો. અમુક પ્રશ્ન તમને યાદ રાખવા પડશે. ઓકે યસ. હવે છે ઇન્ડિયન કાઉન્સિલ સાહેબ, હમણાં જ કરો ગ્રામ્ય ક્ષેત્ર, તમે 2400 કીધા અમને યાદ રહી ગયા. શહેરી ક્ષેત્રે ચાલો ફરીથી હાલો. શહેરી ક્ષેત્રે સાહેબ હવે યાર થાક્યા ભલે સાહેબ 2100, બરાબર, પણ આવકનું જે આની અંદર કહેવામાં આવ્યું હતું, બરાબર, આવકમાં શું છે સાહેબ? શહેરની અંદર આવક છે 1000 અને સાહેબ ગ્રામ્ય ક્ષેત્રે આવક તમે કીધો ઓછી. કેટલી હતી ઓછી સાહેબ? પેલા આંકડો આવશે, પછી એકડો આવશે ને પછી છગડો આવશે. ક્લિયર? જો ફરી પાછું મેં તમને યાદ રખાવી લીધું, બરાબર? હું રખાવીને રહીશ. તમે આ વિડીયો જોવા માટે એમને આવ્યો છો ને તો પણ તમે ઘણું બધું મેળવીને જશો, એ હું ગેરંટી દઉં છું, બરાબર? એટલે ખાસ દરેક વિદ્યાર્થી આ વિડીયો જોયો છે ખાસ વિડીયોને લાઈક કરી દો, અને હા કદાચ ફરતા આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન પ્રેસ કરો. હજી ઘણા બધા વિષયોની સિરીઝ બાકી છે, શોર્ટ સમયમાં આવવાની છે, એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હા, તમારા મિત્રો વર્તુળમાં જે ઘણા બધા લોકો કહે છે સાહેબ અમને થિયરી સબ્જેક્ટ યાદ જ નથી રહેતું, માત્ર એને એમ થયું કે આ ચેનલ ઉપર તું કોઈ પણ વિડીયો જોઈને જજે, પરીક્ષામાં એ વિડીયોમાંથી આવે છે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ચેનલ કહી દો કે જોઈ નાખતું, તો ગેરંટી સાથે કહું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આપણી ચેનલની માસ્ટર ક્વિઝ, યસ, તમને બધાને ખ્યાલ છે વિભાગ એ બી ની સિરીઝ તમે જોઈ લીધી, ગેરંટી સાથે કહી શકું એ વિદ્યાર્થી હસતા પાસ તો થઈ જ જશે. હા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર બહુ લિમિટેડ પણ મોસ્ટ ટાઈમ બધા વિડીયો મૂકી દીધા છે, એટલે ખાસ જે એવા વિદ્યાર્થી તમારાથી ગભરાતા હોય, તમારા ગ્રુપની અંદર એવા હોય, એને આ ખાસ વિડીયો અને ચેનલની લિંક શેર કરી નાખો. એ સમજી જશે, પરીક્ષાની બારી આવશે ને એમ કહેશે તારો ખૂબ ખૂબ આભાર, હું પાસ થઈ જઈશ. હા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ સાથે જે લોકો જોડાયેલા છે, જેમને વિશ્વાસ મૂક્યો છે, તમે જોઈ લેજો માર્ક્સ કેવા આવે છે, બરાબર ને? આવ્યા પણ છે, બરાબર? ઓકે યસ. હવે શું કહે છે કે 2011-12 અંદાજ મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીની અંદર નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ કરવામાં આવે છે સાહેબ? ઓડિશા, બરાબર ને? અહીંયા શું હતો સાહેબ? છત્તીસગઢ. હવે બે વસ્તુ તમારા ચેપ્ટર ની અંદર આવી છે, વધારે પ્રમાણમાં તો આવી નથી, આમ યાદ રાખો. ઓકે યસ સાહેબ. હવે એના પછી આવે છે કે 2014 માં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું સાહેબ? હમણાં જ કર્યું આપણે, 68 વર્ષનું હતું. યસ. 2013 માં ભારતની સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાંથી સાહેબ? સૌથી ઓછી ગરીબી સાહેબ ગોવામાં હતી. બરાબર, આમ યાદ રાખજો, ગોવા. યસ. અમુક વસ્તુ એટલે તમને આમ રમૂજથી કરાવું છું. યસ, ગોવાની અંદર બધા લોકો વેકેશન કરવા જાય છે સાહેબ બીચ ઉપર, તો બસ આ જ વસ્તુ યાદ રાખો, કારણ કે સાહેબ ત્યાં ગરીબી ઓછી છે. કારણ એ છે કે ત્યાં વસ્તી ઓછી છે, બરાબર? મેં તમને અહીંયા કહી દીધું, કારણ કે વસ્તી ઓછી છે એટલે સાહેબ ગરીબી ઓછી છે, આ કોન્સેપ્ટ છે. તો યાદ રાખો. યસ સાહેબ, વેકેશન કરવા ગોવા, આવી રીતે, બરાબર? આ માત્ર સમજ માટે છે, કોઈ પણ ચોપડીની અંદર આવી વાક્યરચનાનો પ્રયોગ કરતા નહીં, બરાબર? ઓકે યસ સાહેબ, બહુ સરસ મજાનો ક્વેશ્ચન યાદ રહી ગયો, હવે તો ભૂલાશે જ નહીં. યસ. ખાલી જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય આવકના ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો 2005 માં કરવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આંકડાકીય માહિતીનો હું કહી શકું છું, બરાબર? ફરીથી રિપીટ કરી દઉં, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન સાહેબ નરેગા તરીકે ઓળખવામાં આવે છે. એનામાં આવશે સાહેબ 2005, બરાબર? ઓકે યસ. નવી ટેકનોલોજીના કારણે સાહેબ ટેકનોલોજી આવી સાહેબ, ટેકનોલોજી જૂનીના સ્થાને નવી સાહેબ ઘર્ષણ બંને વચ્ચે ઘર્ષણ ને બેરોજગારી જોઈ લો ક્યાં ગયું છે સાહેબ. આમ ઘણા બધા ટ્રિક્સ છે, આપણી ચેનલની અંદર બેરોજગારીના પ્રકારો વાળો વિડીયો મૂક્યો છે, અવશ્યપણે જોઈ લેજો, નક્કી એમાંથી એક આવવાનો છે ને છે, બરાબર? ધ્યાન રાખજો, A B C ગમે તે આવે પણ આવશે નક્કી છે.
ઓકે, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારી વધારે? સાહેબ મૂડી પ્રધાન, કે જેનામાં યંત્રોનો વધારે ઉપયોગ કરવામાં આવે. તો ક્યાં ગયો ઓપ્શન સાહેબ? મૂડી પ્રધાન. અને નાના પાયાના ઉદ્યોગોની અંદર સાહેબ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બે ક્વેશ્ચન અહીંયા જ થઈ ગયા. બરાબર, એટલે ખાસ કરી નાખજો. અમુક હું સમજાવીને દરેશ તમને વસ્તુ. યસ, નવી ઉત્પાદન પદ્ધતિ પ્રમાણે ટેકનોલોજી દ્વારા સર્જાય. સાહેબ આ તો રિપીટ થયો સાહેબ, ઘર્ષણજન્ય આવી ગયું. ઓકે, કયા દિવસને રોજગારી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે? સાહેબ 2 ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનાની અંદર સાહેબ જે ઠંડી પડે છે, ઠંડીની અંદર બીજા દિવસે સાહેબ એને આપણે રોજગારી દિવસ તરીકે ઓળખીએ છીએ. રહી ગયો યાદ? બીજી વસ્તુ, તમે જે પરીક્ષા આપો છો બરાબર, એ પરીક્ષા બરાબર કયા મહિનામાંથી ચાલુ થાય? સાહેબ ફેબ્રુઆરીમાં ચાલુ થાય. સાહેબ ઈ જ મહિનાની અંદર સાહેબ. હા હશે સાહેબ. કયો દિવસ હશે? યસ સાહેબ, આ દિવસ હશે રોજગારી દિવસ. 2 ફેબ્રુઆરી રોજગારી દિવસ. આમ યાદ રાખો કે 2 ફેબ્રુઆરીની અંદર એક વ્યક્તિ રોજગારી લેવા ગયો, રોજગારીને મળી ગઈ એટલે એને રોજગારી દિવસ મનાવવાનો ચાલુ કરી નાખ્યો. આમ પણ યાદ રાખી શકો છો. ટ્રિક્સ તમે કહેશો એટલે હું આપીશ, પણ પરીક્ષામાં આપણને સાચો જવાબ ટીક કરીને આવવાનો છે. તમે કરીને આવશે હવે મારી ગેરંટી છે. બરાબર, ઓકે. યસ, હવે ક્વેશ્ચન આવે છે કે બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવેલ છે? સાહેબ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. બરાબર, ઓકે. આનો ક્વેશ્ચન આપણે રિપીટ કર્યું હતું. બરાબર, આ વિભાગ બી ની અંદર કવર કર્યો છે. બરાબર, કયો છે સાહેબ? 15 થી 64 સક્રિય શ્રમ પુરવઠાની અંદર સમાવેશ કરવામાં આવે છે. હમણાં જ આવશે જો કે એમસીક્યુ મોસ્ટ ટાઈમ છે. ઓકે, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમ પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સાહેબ સક્રિય શ્રમ પુરવઠો. હમણાં તો કર્યો સાહેબ, બસ ઈ જ છે વસ્તુ. ઓકે, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા? સાહેબ આ ક્વેશ્ચન રાજકૃષ્ણ સમિતિ રજૂ કર્યા. તમે અમને સમજાયું છે, અમે વિડીયો જોયું છે, એવું હું માનીને ચાલુ છું. બરાબર, એમાં જ બધી વસ્તુની ટ્રિક્સ છે, કઈ સમિતિએ શું આપ્યું છે. બરાબર, ઓકે. હું છેલ્લે છે ને આ વિડીયો પૂર્ણ થશે ને પછી પિન અપ કરી રાખું છું એક શોર્ટ્સ તમારા માટે સ્પેશિયલ, કે બધી સમિતિ તમારી હમણાં અહીંયા જ થઈ જાય. એક માત્ર બહુ કામ આવી શકે છે. ઓકે, કઈ બેરોજગારી સીમાંત ઉત્પાદકતા શૂન્ય? સાહેબ સીમાંત ઉત્પાદકતા શૂન્ય. સાહેબ વધારાનું ઉત્પાદન નહીં થાય, ઝીરો. સાહેબ છુપી રીતે બેરોજગાર. યસ સાહેબ, છુપી રીતે બેરોજગાર. સાહેબ ખેતરવાળું એક્ઝામ્પલ. યસ સાહેબ, પ્રચંડ બેરોજગારી. આમ યાદ રાખજો. બરાબર, આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. ધ્યાન રાખજો, પૂરેપૂરી. મતલબ મને એવું લાગે છે કે જો એક પ્રકાર આવશે તો કાં 1 માર્કમાં આવશે અને 1 માર્કમાં નથી આવતો તો 2 માર્કની અંદર એક પ્રકાર બેરોજગારીનો આવી શકે છે. અને હા, લાસ્ટ પેપરની અંદર 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આવ્યું છે બેરોજગારી વાળું. જરાય અંડર એસ્ટિમેટ ન કરજો આ ચેપ્ટરનો એક પણ ક્વેશ્ચન જે મેં મૂક્યો છે. બરાબર, ઓકે. યસ, શું કહે છે પછી કે સક્રિય શ્રમ પુરવઠામાં કયા હોય છે તો સમાસ? સાહેબ હમણાં તો કરો 15 થી 64. કયો સાહેબ? રિપીટ કરો. 15 થી 64. સાહેબ હવે તમને યાદ રહી ગયો. બરાબર, ક્યાં ગયો આનો ઓપ્શન? આયરો સાહેબ, 15 થી 64. આ ખાસ ધ્યાન રાખજો. બહુ તમને કન્ફ્યુઝન કરવા માટે કરી અને આંકડાકીય માહિતીમાં ફેરફાર અહીંયા કરી શકે છે. તમે ધ્યાન રાખજો. અને સાહેબ ટ્રિક્સ કેવો વેલા હાલો અમે ન ભૂલીએ તો નહીં સાહેબ. 5 4 આવી ગયો, 5 આવી ગયો, 6 આવી ગયો અને એકડો આવી ગયો. બધામાં એક એક ઉમેરીએ. આ યાદ રાખવા માટે જે કોન્સેપ્ટ નથી તમને કહી દઉં, આ યાદ રાખવું પડશે. ઓકે, અસરકારક માંગના અભાવ. સાહેબ માંગ આવે ને એટલે સાહેબ ચક્રીય આવે. ચક્રીય શું કામ આવે સાહેબ? કારણ કે કાં તેજી આવે, પછી મંદી આવે, ભરતી આવે, ઓટ આવે, ઘણું બધું છે. ધોરણ 11 માં આવી ગયું છે, આપણે અહીંયા નથી સમજવું, પણ યાદ રાખજો ચક્રીય એટલે તેજી મંદી. પ્રચ્છન્ન એટલે સાહેબ છુપી બેરોજગારી, જેની સીમાંત ઉત્પાદન ક્ષમતા કેવી હોય સાહેબ? શૂન્ય હશે. મોસમી એટલે જે સાહેબ ઋતુ પ્રમાણે આવે ઈ. અને ઘર્ષણજન્ય એટલે સાહેબ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી. બસ ઈઝી તો છે સાહેબ. ઓકે, અહીંયા મેં તમને પ્રકાર કરાવી દીધા. પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા સાહેબ શૂન્ય હશે. અમને એટલું ખ્યાલ છે, રિપીટ થયું એટલે ક્લિયર. ઓકે, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ છે સાહેબ ભગવતી સમિતિ. બેરોજગારી માટે અભ્યાસ કર્યો હતો, યાદ રાખજો. તો અભ્યાસ કર્યું છે ભગવતીએ, માપદંડો રજૂ કર્યા છે સાહેબ રાજકૃષ્ણ સમિતિએ. બરાબર, આ ખાસ 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 ધ્યાન રાખજો. બરાબર, બાકીનું ઇરેઝ કરી નાખું જેથી તમે કન્ફ્યુઝન ન થાય. ઓકે, યસ. 1951 માં ભારતની વસ્તી કેટલી હતી સાહેબ? 36.1 કરોડ. સાહેબ આનો તો આલેખ ઘણી બધી વખત સર અમે ઘણી બધી જગ્યાએ આપી છે, પરીક્ષામાં આવી ગયું છે. તો બસ 36.1 કરોડ આમ યાદ રાખજો. ઓકે, ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી 1871. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને ખાસ ટાર્ગેટ કરજો. તો એક સાહિત્ય છે, મને વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો. સાહિત્યની અંદર 1871 ની જગ્યાએ બીજો કંઈક જવાબ ટિક કરેલો છે. હવે સાહિત્ય મે બી તમારા પાસે હોય તો ખાસ ચેક કરી લેજો. જૂની આવૃત્તિમાં મિસ્ટેક છે. તમને બધાને ખ્યાલ છે સાહિત્ય કયા વાત કરું છું. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો મને ન કહેવું જોઈએ પણ જે પણ અહીંયા મેં રજૂ કર્યા છે બધા સાહિત્યોની અંદર વાણિજ્ય વ્યવસાય સંચાલનમાં બહુ અઢળક મિસ્ટેક છે. હું તમને હમણાંથી કહી દઉં. એટલે જો તમને કહું છું કે માસ્ટરપીસ આપણી જે વોટ્સએપ ચેનલની અંદર તમને મૂકવામાં આવશે અર્થશાસ્ત્રની પરીક્ષાના સાંજના સમયે. તમારી જેવી પરીક્ષા દઈને આવશે એ જ દિવસે સાંજના સમયે આપણી વોટ્સએપ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો માસ્ટરપીસ મૂકવામાં આવશે. આટલું કરી લીધું, ધેટ્સ ઇનફ. એનામાં બધા પ્લાન લખેલા છે કેમ તૈયારી કરાય, 24 કલાકની અંદર કેમ તૈયારી કરાય, આખે આગળનો મેં પ્લાન રાખેલ. તમને અનુકૂળ હોય તમે એને ફોલો કરજો.
બરાબર, એટલે આ ક્વેશ્ચનને ખાસ ટાર્ગેટ કરજો. સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી અને છેલ્લી વસ્તી ગણતરી સાહેબ 2011 માં થઈ હતી. રિપીટ કરી દો, સૌ પ્રથમ વસ્તી ગણતરી સાહેબ 71 માં થઈ હતી, પણ સૌથી છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી સાહેબ 2011 ની અંદર. બરાબર, એટલે ચાલો તમને લખી જ દઉં જેથી કરી તમને યાદ આવી જાય. શું છે? યસ સાહેબ, પ્રથમમાં સાહેબ તમે હમણાં તો કીધું 1871, અને છેલ્લી વસ્તી ગણતરી વર્તમાન સમયને ધ્યાનમાં લઉં છું 2025-26 ને આ વિડીયો લાગુ પડે છે એટલે આવશે સાહેબ 2011. એટલે આ પ્રશ્ન પૂછાય ને તો 2 વાર વાંચજો, કઈ પૂછી છે. હવે આમાં ટ્વિસ્ટેડ કરવું હોય તો બધું કરી શકાય. હવે ચાલો એમ સમજી લઈએ કે 1951 ની જગ્યાએ લખેલું હશે 2011. શું થયું બોલો મને કયો સાહેબ? પ્રશ્ન એવું છે, પ્રથમ વસ્તી ગણતરી સાહેબ તમે કીધું 71 જ યાદ રાખો, પણ છેલ્લી વસ્તી ગણતરી આવી તો સાહેબ તો 2011 આવશે. આમ મગજમાં યાદ રાખજો. બરાબર, ઓકે. યસ, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજા ક્રમાંક ઉપર છે, જે ખરેખર બદલી ગયું છે. બરાબર, હું તમને એમ જ કહીશ બીજા ક્રમાંક ઉપર છે. પ્રથમ ક્રમ ઉપર કોણ છે સાહેબ? ચીન છે. બરાબર, એવી રીતે હવે આગળ વધીએ છીએ. યસ, 2011 માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સાહેબ 940 હતું. ધ્યાન રાખજો, અહીંયા યર આવે છે 2011. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમને કહું આનામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા શબ્દ છે ભારતમાં, સમજી ગયા તમે? હા સાહેબ, ગુજરાતમાં તમે અમને વિભાગ બી ની અંદર કરાવ્યું સાહેબ. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સાહેબ 918 છે. આ ખાસ ધ્યાન રાખજો. મેં એક સરસ મજાનો તમારા સમક્ષ રાજ રજૂ કર્યો છે કે 1000 સાહેબ 940, પણ ગુજરાતમાં દર 1000 સાહેબ 918 છે. બસ તમે સમજવા વાળા સમજી ગયા. શું ધ્યાન રાખવાનું છે સાહેબ? ગુજરાત પૂછે તો સાહેબ ધ્યાન રાખો, તમે અમને વિભાગ બી માં કીધું હતું 918, પણ સાહેબ ગુજરાતની જગ્યાએ ભારત જે છે તો ભારતમાં 940 છે. આ ખાસ ધ્યાન રાખજો. તમે કદાચ હવે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હો, સારો એવો સમય હોય તો આ ક્વેશ્ચન અલગ લખી રાખજો, તમારા એક યાદી બનાવજો. બરાબર, તમારી બુક ની અંદર એમ જ કહેવા માંગુ છું. ઓકે, 2011 માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું સાહેબ? ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ 7.1 હતું. ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં સાહેબ? 1921 અને વૈશ્વિક મહામંદી. યસ સાહેબ, કોમેન્ટ કરો. મેં રિપીટ કર્યું છે આ ક્વેશ્ચન, એટલે હમણાં નથી જ કહેવાનો, મને જોવું છે કેટલા લોકો તૈયારી કરે છે. ઓકે, ભારતમાં આયોજનનો પ્રારંભ સાહેબ 51 માં થયો સાહેબ. સાવ ઈઝી ક્વેશ્ચન છે. યસ, ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે સાહેબ? સ્ત્રીઓનું પ્રમાણ કેરળમાં વધારે છે. દર 1000 પુરુષો ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ કેરળમાં વધારે છે. આમ ધ્યાન રાખજો. બરાબર, કેરળમાં વધારે સ્ત્રીઓ છે એવું મગજમાં યાદ રાખવા માટે. ઓકે, યસ, સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં તૈયાર થયું? વર્ડ રિપીટ કરું છું, ધ્યાન રાખજો. વસ્તી ગણતરી પત્રક. શું આવ્યો ખબર પડી? વસ્તી ગણતરી પત્રક. તો ધ્યાન રાખજો, પત્રક આવે તો 1951. બરાબર, અને વસ્તી ગણતરી આવે વિદ્યાર્થી મિત્રો તો મેં તમને કીધું આયરો 71. બરાબર, ધ્યાન રાખજો. 1871 અને 1951. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા સાહિત્યની અંદર આ બે ક્વેશ્ચન માં જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. નવી આવૃત્તિમાં સાહેબ ચેન્જીસ થઈ ગયું છે. બરાબર, ઓકે. યસ સાહેબ, હવે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો, નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ સાહેબ? નાબાર્ડની સ્થાપના તમે અમને કીધું સાહેબ 82 યાદ રાખજો. 82 આગળ શું સાહેબ? 1900. પણ પ્રાદેશિક બેંકની સ્થાપના સાહેબ તમે અમને સમજાવ્યું હતું 75 માં પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના કરવામાં આવી હતી, જેને સાહેબ આરઆરબી તરીકે ઓળખવામાં આવે છે, રિજનલ રૂરલ બેંક. બરાબર, આ મગજમાં ખાસ ફિટ રાખજો. બંને આંકડા યાદ રાખવા પડશે. કોઈ ઓપ્શન અવેલેબલ નથી, જરાય સ્કીપ ન કરજો. આ મુદ્દા બધા એવા છે. બરાબર, ઓકે. એટલે બે ક્વેશ્ચન અહીંયા જ થઈ ગયા તમારા. બરાબર, ઓકે. કઈ પંચવર્ષ યોજનામાં ખેતી સાહેબ? ખેતી તમે અમને કીધું પ્રથમ પંચવર્ષ યોજના. ક્યાં ગયો ઓપ્શન? યસ સાહેબ, આયરો. બરાબર, આંખ બંધ કરીને ટીક નાખવાનો. ખેતી પ્રથમ ને યાદ રાખવાની મેં ત્યાં ટીક્સ આપી. આપણો ક્ષેત્રની અંદર સૌથી પહેલો ક્ષેત્ર કયો છે સાહેબ? ખેતી, એટલે પ્રથમ. પછી ઉદ્યોગ, બીજો, એટલે બીજી પંચવર્ષ યોજના. આમ પણ મગજમાં ફિટ રખાય. અને શરૂઆત ક્યાંથી કરવામાં આવે સાહેબ? 1951 થી કરવામાં આવી હતી. +5 કરતો રહેવાનો આંકડાકીય માહિતી પૂછે તો. બરાબર, ઓકે. યસ, 2014-15 માં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ સાહેબ 49% યાદ રાખવાનું. 2014-15 ખેતી ક્ષેત્ર 49%. સાહેબ કેમ યાદ રાખીને બોલો તમે અમને એમ કહો? 4 + 5 કેટલા થાય સાહેબ? 9 થાય. બસ આમ બે ફિટ રાખો. છતાં યાદ ન રહેતો સાહેબ 49 માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આરબીઆઈ, અને ખેતીની અંદર સાહેબ રોજગારીનું પ્રમાણ જે છે 49% હતું. આ યાદ રાખવા માટે કરીને છે. હું તમને યાદ રખાવી લેશે મારી ગેરંટી છે. ભલે પરીક્ષા વખતે વિડીયો જોવો છો, પરીક્ષા 10 દિવસ પહેલા જોવો છો, ગમે ત્યારે જોવો છો, પણ યાદ રહી જશે. તમે મારો વિડીયો આ એક આખો સંપૂર્ણ જોઈ દો ને બોર્ડનો પેપર હાથમાં આવો પડે ને, આ શું
સાહેબે કીધેલી બધી વસ્તુ તમને યાદ આવી ગઈ? બરાબર, ખાસ ધ્યાન રાખજો, તમારો એક પણ માર્ક્સ નહીં તૂટે, ધ્યાન રાખજો આની અંદર. ઓકે, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? યાદ રાખ સાહેબ, સાહેબ સંશોધન ને કહેવાય રિસર્ચ, અને રિસર્ચમાં કઈ છે સાહેબ? કૃષિ છે, એગ્રીકલ્ચર આવે, એગ્રીકલ્ચર સાહેબ આયરો ICAR, જો આમ યાદ રાખાય. બરાબર ને, ICAR અમે તમને પૂર્ણ સ્વરૂપ કીધું હતું. ખાસ ધ્યાન રાખજો, વર્તમાન સમયમાં બજેટની અંદર આ સંસ્થાની વધારે સંખ્યા કરવા માટે કરી સરકારે સારા એવા નાણાં આપણા બજેટમાં ફાળવ્યા છે, એટલે આ કરંટ અફેર માટે પણ કામનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, નીચેનામાંથી કયો પાક જે છે એનો સમાવેશ અનાજમાં કરવામાં આવે? સાહેબ બાજરી. બરાબર છે, શિયાળામાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, યસ. નીચેના પૈકી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? સાહેબ ગ્રામીણ સમાજ વ્યવસ્થા આવશે. ઓકે, 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા ગ્રામ્ય વિસ્તારોની અંદર વસે? સાહેબ 68.8%. યાદ રાખજો, 68.8%. અને બીજો મેં તમને કીધું યાદ છે? યસ સાહેબ, 68 અને 32 તમે અમને વિભાગ બી માં કીધું હતું, ધ્યાન રાખજો કે આ માહિતીમાં ફેરફાર થઈ શકે છે. ત્યારે મેં તમને કીધું હતું 68 યાદ રાખજો, 100 માંથી બાદ કરશો એટલે સાહેબ 32 આવશે. એટલે 68.8% પણ હોઈ શકે અને મે બી 68% પણ હોઈ શકે છે. પરીક્ષામાં તમને જે પણ ઓપ્શન આપ્યું હોય જનરલી 68.8% હશે, પણ કદાચ ન હોય તો 68 જે પણ ટકાવારી નજીકની આપ્યું અને માને ગણવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નહીં હોય. કારણ કે અમુક ચેપ્ટરની અંદર વેરિએશન છે, એમાં હું નહીં કરી શકું ભાઈ, ચોપડીમાં પણ વેરિએશન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ સાહેબ. હવે આપણે આગળ વધીએ છીએ. આની અંદર કે મુદ્દો આવે છે આયાત નિકાસમાં, કે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાના આયાત નિકાસના મૂલ્યને સાહેબ લેણદેણની તુલના તરીકે ઓળખવામાં આવે છે. આખે આખો ટોપિક આપણા ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર કવર કર્યો છે. હજી પણ ન જોયો તો સમય છે, ખાસ જોઈ લેજો અને ચેપ્ટરની તફાવત ખાસ કરી લેજો. બરાબર, ઓકે, યસ. શું આવે છે? 2014 ની કુલ નિકાસોમાં ભારત કેટલામાં ક્રમે હતું? સાહેબ 19માં ક્રમે હતું. દેશની ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુની આયાતનું સરવૈયું એટલે સાહેબ લેણદેણની તુલા. બરાબર, ઓકે, આ રિપીટ જ જોઈ લો આખી આખો વસ્તુ. ઓકે, વેપાર તુલા એટલે સાહેબ વસ્તુઓની વેપારની દ્રશ્ય વેપાર તુલા, દ્રશ્ય વસ્તુ. યાદ આવે છે? આપણે સમજૂતી લીધી છે આની. બરાબર, ખાસ એકવાર જોઈ લેજો. અને 8 જે વિડીયો જોયો છે ને એને મેં બહુ બેઝિક સમજાવ્યો છે, ખાતા દોરીને કે ખાતાની અંદર કેવી રીતે વિગત આપવાની છે એ પણ સમજાવ્યું છે. કદાચ સમય મળે તો અવશ્ય જોઈ લેજો. અને આ ચેપ્ટરની અંદર યસ સાહેબ દુનિયામાં ખાસ કરજો. બરાબર, ઓકે, યસ. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? વિદ્યાર્થી મિત્રો નિયોજન શક્તિ આવશે. આ પણ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સાહિત્યમાં જૂની આવૃત્તિમાં મિસ્ટેક છે, ખાસ ધ્યાન રાખજો. બહુ કોન્સેપ્ટ તમને ઈઝીલી સમજાવું કે નિયોજન શક્તિ શેનામાં હોય? સાહેબ નિયોજન શક્તિ ઉત્પાદનના 4 સાધનો પૈકી નિયોજકમાં હશે. નિયોજક એટલે સાહેબ એન્ટરપ્રેન્યોર, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળ રીતે જઈ શકશે અને ત્યાં પોતાનું જે છે એ કોઈ પણ એકમ સ્થાપી શકશે અને પ્રવૃત્તિ કરી શકશે. તો અત્યારે જે નિયોજન શક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ શું છે સાહેબ? સૌથી વધારે ગતિશીલ છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખાસ ટાર્ગેટ કરજો. શા માટે કહું છું? કારણ કે ઘણા બધા સાહિત્યોમાં જૂની આવૃત્તિમાં મિસ્ટેક છે, આ ચોપડીમાંથી લીધું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, એવું તાનું સ્ક્રીનશોટ મૂકી દઉં છું, નોટ કરી લેજો. ઓકે, યસ. આર્થિક સુધારા જે છે કયા વર્ષમાં કરવામાં? સાહેબ 1991. સ્વામીજી કયો છે સાહેબ? LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. ઓકે, લેણદેણની તુલનામાં કેટલા ખાતા છે સાહેબ? 2 જ ખાતા છે. બરાબર, ઓકે, યસ. નાણાકીય વર્ષ 2014-15 ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો? સાહેબ એશિયાનો હતો. ક્યાં ગયો? યસ, એશિયા, ઓપ્શન એ. બરાબર, ઓકે. વેપાર દ્વારા શું થાય છે સાહેબ? વેપાર દ્વારા ઉત્પાદનમાં વૈવિધ્યતા જોવા મળે છે. બરાબર, ઓકે, યસ. હવે વેપારમાં વિદેશ વેપાર પણ લઈ શકાય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, લેણદેણની તુલનામાં કેટલા પ્રકાર હોય છે? બરાબર, લેણદેણની તુલનામાં સાહેબ 2 પ્રકાર હોય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નની સમજૂતી આપણે લઈ લીધી છે. ઓકે, હવે ઉદ્યોગ વાળો ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ છીએ. બસ ઓલમોસ્ટ સમજી લો કે 2 જ સ્લાઇડ છે, ખાસ એકવાર ઝડપથી જોઈ લો. બરાબર, ઓકે. શું કહે છે કે મોટા પાયાના ઉદ્યોગોની અંદર કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું? સાહેબ 10 કરોડથી વધારે. ટચુકડા ઉદ્યોગમાં સાહેબ 25 લાખ. બરાબર, 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? સાહેબ 24.3%. મોસ્ટ ટાઈમ ટકાવારી મુદ્દો આ ચેપ્ટરનો. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ઓકે, જાહેર ક્ષેત્ર એટલે શું સાહેબ? સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે. બરાબર, ઓકે, યસ. રેલવે સાહેબ, રેલવે છે એ ખાતું છે. કયા પ્રકારનું એક્ઝામ્પલ છે સાહેબ? ખાતાકીય. રેલવે ખાતું અને ટપાલ ખાતું ખાતાકીય ની અંદર આવશે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે સાંભળ્યું છે સાહેબ રેલવે ખાતું એટલે ખાતાકીય. બસ ઈઝીલી યાદ રહી ગયું. યસ. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ સાહેબ 2000 થી શરૂ થયો. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે સાહેબ? 5 પ્રકાર છે. ખાસ એકવાર જોજો, આની માહિતી મેં મૂકી દીધી છે. બરાબર,
યસ, એના પછી આવશે કયા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની સાહેબ ટચુકડા ઉદ્યોગોમાં. અગરબત્તી ઉદ્યોગ સાહેબ ગૃહોદ્યોગ છે, બરાબર. પાપડ ઉદ્યોગ ગૃહોદ્યોગ છે. ખાસ આના ઉદાહરણ કરી લેજો. હું તમને હજી કહું છું, આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, જેની સમજૂતી આપણી ચેનલમાં પણ મૂકી દીધી છે, બરાબર. સમય મળે તો ખાસ અવશ્ય જોઈ લેજો. કાલે કદાચ બોર્ડની પરીક્ષા તમને જોવો તમારા ઉપર છે, સ્પીડમાં જોઈ લેજો, પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ઓકે, ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ છે કયા રાજ્યમાંથી મળી આવે સાહેબ? અસમમાંથી મળી આવ્યા હતા. ખનિજ તેલ અસમ રાજ્ય, બરાબર. આમ યાદ રાખજો. વીજ ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે સાહેબ? થર્મલ પાવર જે છે પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. થર્મલ પાવર એટલે સાહેબ કોલસામાંથી ઉર્જા બનાવવામાં આવે છે, કોલસામાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર. ઓકે, ભારતના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ છે આરોગ્ય પાછળ ખર્ચવામાં સાહેબ? માત્ર 4.4%. આમ યાદ રાખજો. શું? ભારતમાં કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ સાહેબ? આ રોગ અને ઘ્ય ભેગો યાદ રાખો સાહેબ. એક અક્ષર, બે અક્ષર ને 3 અને 4 અક્ષર સાહેબ. 4.4%. આમ યાદ રાખો. બસ આ યાદ રહી ગયો. જોવો, રમતમાં રહી ગયો. એટલે અમુક મુદ્દા હું તમને કરાવી દઈશ, ટેન્શન ન લેજો, બરાબર. હવે આવે છે ઓએનજીસી ની સ્થાપના ક્યારે કરવામાં આવે સાહેબ? ઓએનજીસી ની સ્થાપના તમે અમને કીધું હતું 59, એટલે કે સાહેબ 1959 ની અંદર કરવામાં આવી હતી. એટલે ખાસ એકવાર આ જોઈ લેજો. આનો પૂર્ણ સ્વરૂપ મોસ્ટ ટાઈમ છે, બરાબર. ઓકે, ભારતીય બંધારણ કઈ વયના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપે છે? યાદ રાખજો, મોસ્ટ ટાઈમ 6 થી 14 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી, પછી RTI એક્ટ, બરાબર. આ બધા RTI એક્ટ વિદ્યાર્થી મિત્રો જે 2009 છે એને ધ્યાનમાં લઈ આ જોગવાઈ ફરજિયાત કરવામાં આવી છે, બરાબર. જે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચલાવવામાં આવે છે. ટુ ધ પોઈન્ટ એક્સ્ટ્રા નોલેજ મેં તમને આપી દીધું છે, પણ કામ આવશે, કારણ કે 6 થી 14 વાળો અત્યારે વિદ્યાર્થી મિત્રો મુદ્દો બહુ જ પોપ્યુલર છે અર્થતંત્રની અંદર અને કરંટ અફેરની અંદર પણ કામ આવશે. એટલે આ ક્વેશ્ચન એક બહુ સરસ મજાનો છે, જે વિશેષ શિક્ષક કરંટ અફેરને ધ્યાનમાં લઈ ક્વેશ્ચન પૂછવા માંગે છે આંકડાકીય માહિતી વાળો. આ 6 થી 14 વર્ષ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. 2011 માં કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી સાહેબ? તમે અમને કીધું સાહેબ 68, એનો ઓપોઝિટ આપણે બાદ કરીએ 100 માંથી સાહેબ 32 આવે, એટલે 68.8%, એટલે એપ્રોક્સિમેટલી 68% માંથી બાદ કરશું સાહેબ કેટલા બચ્યા સાહેબ? 100 માંથી 68 બાદ કરી સાહેબ 32 બચે. 32 એટલે સાહેબ શહેરોમાં. જો આ વસ્તુ કેવી સરસ મજાને આપણે યાદ રાખી. મેં તમને કીધું હતું ને આંકડાકીય માહિતી. હવે આ આંકડાકીય માહિતી શહેરીકરણના સંદર્ભમાં એ લોકો કીધી છે, અને આગળ આંકડાકીય માહિતી આપી હતી એ ખેતી ક્ષેત્રના સંદર્ભમાં રહેલી છે, અને હજી એક છે વસ્તીના સંદર્ભમાં પણ રહેલી છે. એટલે હું તમને કીધું તો જોવો કે આની અંદર દરેક ચેપ્ટર અંદર માઇનર વેરિએશન છે. તમને 68 યાદ રાખવાનું, 68.8, 68.2 અથવા 68, 3 માંથી કોઈ પણ એક આંકડો આવશે. અને ટુ ધ પોઈન્ટ તમને એમ કે છે ના રાઉન્ડ ઓફ છે તો 68 આવશે, કારણ કે 32% નામાં આવી ગયું. ક્લિયર? એટલે હું તમને કીધું તો ખાસ ધ્યાન રાખજો. એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો તમારા અર્થશાસ્ત્રની અંદર યસ બધા મુદ્દા મેં અહીંયા રમતા તમને કવર કરી દીધા કે તમે આ એક વિડીયો જોઈને ગયા છો. હું ગેરંટી સાથે કહું વિદ્યાર્થી મિત્રો કે 30 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ એક વિડીયો અને વિભાગ બી વાળો વિડીયો, આ બે વિડીયો જોઈને ગયા પછી ઘરે આવી ચેક કરજો તમને કેટલા સાબિત થયા છે. મેં બધા વિદ્યાર્થી મિત્રો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન લઈ લીધા છે, બરાબર. અને મેં તમને અગાઉ પણ કીધું હતું કે બ્લુપ્રિન્ટની અંદર 10 થી 15% અવકાશ છે એ ફેરફારનું રહેશે. તો આની અંદર 30 માંથી હું ગેરંટી કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે 80% ઓછામાં ઓછા, કહું છું શબ્દનો પ્રયોગ કરું છું, ઓછામાં 80 થી 90% આટલું ઇનફ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે સાહેબ અમને બીક લાગે છે, તો જો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન તો બેઠે બેઠું ન જ પૂછે, બરાબર. આટલું બધાને ખ્યાલ છે કે પેપરની અંદર અમુક ટકા લેવલ કઠિનતા મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે 15 થી 22% હોઈ શકે છે, કારણ કે તમારો પેપર જનરલ ઓપ્શન સિસ્ટમને ધ્યાનમાં લઈ પરીક્ષાની અંદર પૂછવાના છે. તો વિભાગ એ અને બી થોડાક તો વિદ્યાર્થી મિત્રો નવા ક્વેશ્ચન કાઢે ને કાઢે તો કાઢવા દો, વિભાગ ઈ માંથી હશે અથવા વિભાગ ડી માંથી હશે. તમે જરા ટેન્શન ના લો, બે ક્વેશ્ચન હું ગેરંટી સાથે કહું તમે આપણી ચેનલની અંદર એક લાઈનનો વિડીયો સમજ્યો હશે ને તો એ પણ આવડી જશે. વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આખે આખા આ વિડીયોની સિરીઝ બહુ કામ આવી હશે. એટલે ખાસ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો. અને તમારા સુધી જે પણ વિદ્યાર્થીને હજી પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેને બીક લાગે છે તે લોકો સુધી આ વિડીયોની લિંક ખાસ પહોંચાડો કે સમગ્ર અર્થશાસ્ત્રની અંદર આવતો એક જ વિડીયોની અંદર બધા જ ક્વેશ્ચન વિભાગ એ ના આ વિડીયોમાં કવર કર્યા, વિભાગ બી ના બીજા વિડીયોમાં કવર કર્યા છે. અને સમયને ધ્યાનમાં લઈ યસ આપણે નવા વિષય સાથે મળવાના છીએ, વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન અને એસપીસીસી. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો. અને એક નમ્ર વિનંતી દરેક વિદ્યાર્થીને કે તમારી બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આનામાંથી કેટલા ક્વેશ્ચન તમને કામ આવ્યા છે જરૂરથી તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો. એટલે મને પણ ગમશે, બરાબર. મને એક યોગદાન મળશે કે ના મારા વિદ્યાર્થીને આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો ઉપયોગી થયા છે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.